અને 4 વાગે આવ્યો સવારે અને આવડા આવ્યો સવારે 5 વાગે 5:30 આવડા તાતા ગયો તો બ્રહ્માનંદમ પરમ સુખદમ બાયણ બંધ કરતો વિશ્વાસ ન કરો કેવલમ જ્ઞાનમૂર્તિ ફોન કરવો પડે મારો ફોન આવે ને પછી મને ખબર પડે કે જાણીતો જણ છે એ તો કરું અને ભાગા હોય તૈયાર કોને છેતરો નથી કોઈને છેતરાવું હવે હવે નહીં બોલવું ના ના કાંઈ કોણ આવ્યો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતં ગગન સદૃશમ વિશભાઈ એ પાણી નથી જતું અશ્વિનભાઈ આ કેન્ડી હા કઈ નાખ્યો તો જોયો તો ના ભાઈ ના આપણે કાંઈ જોયું નથી કાલ તો કમ્પ્લીટ થતું હતું પાણી અત્યારે નથી જાતું લાભો કોણ હોય એ ખબર નહીં મને ગુણભાઈ આપણે કારીગર છે અહીંયા બે. ત્યાં કઈ ઓલી મંજૂરી ને ઓલી કંટને કહેજો કે અહીંયા કાંઈ સાફ જ ન કરે સાફ કરું તું આ જાય અહીં નહીં કોઈ અહીંયા વિચારવાનું જ નહીં કાંઈ આનંદમ પરમ સુખદમ ગાભા બાબા કઈ રાખવાનું જ નહીં દેખું દે નહીં રાખવાનું મારે ઘરે પછી ગેંડી ભરાઈ જતી મારે હા એટલે ત્યાં ધોવા મોકલ્યો હા અહીંયા જોઈ લો. કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિ હર જીવન ઘટો ઘટ બોલનહાર લાડ લે લાલ કહે હું અને મારું તજ તો મળે નહીં કારણ મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा જાય છે ને तेरा વિશભાઈ? હા હા તો ઠીક. હા બિલકુલ હા. तेरा एक एक तुझको केरी बोले सौंप ना, दिया હા એક જ કેરી આપવાની अब क्या लगे વયા નો જાય ના એ मेरा દાંત કાઢો ને થોડા ઘસો ને જો એની કૃપા- લાફિંગ લવ ત્યાં એની કૃપા હોય ને તો જ હસી હગાય એમાં નિર્દોષ હાસ્ય કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં કોઈ લેવા નહીં કોઈ દેવા નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં હા. જો આનંદ સંત ફકીર કરે ऐसो आनंद नाहे अमेरे में તમે હે ને તમે હસવું ને ખુશ રહો બસ ખુશ રહો. એની કૃપા હોય ને તો થોડુંક પોઝિટિવ સારા વિચાર આવે એની કૃપા અતિ કૃપા થાય અતિ હરી કૃપા ચાય પર બોલી પાવ દહી હમારે રસોઈ અતિ કૃપા હોય ને તો હસી હવે આજ બોલું ઠીક છે કોકવાર એની કૃપા હોય ને કંઈક કોકવાર એવો દરદ આવી જાય તો કંઈક થોડુંક આમ મોઢું આપણું હસતું ઓછું થઈ જાય કોકવાર એવું બને ભાઈ થાય
કૃષ્ણે કીધું સુખ દુઃખ મેં સમતા સાધ રહે. કુછ જો હજી મારી પાસે ટાઈમ છે, કોઈને કહેતા નહીં. ફોનમાં વાત આવતી હતી કે હમણાં નહીં, થોડોક ટાઈમ પછી. શેમાં વાત આવતી હતી? કોણ મને કેમ કોણ ફોનમાં વાત આવતી હતી. સંતને સંત પણ રે જય બાબા. એ તમને એક વાત કરું, નોરતા આવે, ચૈત્રી નોરતા. નોરતા નોરતું ખબર છે? નવય નોરતા નવ જીવન પામવા. વેદ કરે વેદ કરે છે વિધાન, વાલે વાલે વંદન. કોઈ પણ આપણા ભારત દેશના કોઈ પણ તહેવાર છે ને, તહેવાર ભારત દેશના આપણા હિન્દુ સંસ્કૃતિમાં, આપણા ઋષિ મુનિઓના દેશમાં કોઈ પણ તહેવાર છે ને, એ તહેવાર આપણી અંદર ચૈતન્ય તત્વ આત્મા છે એને કલ્યાણ માટે છે. આમાં કઈ ગરબી ન થાય, બેઠા ગરબા ગાય ત્યાં મોઢું હોય અહીંયા. અને આ નોરતા દુર્ગા નોરતા કહેવાય. હા આજ મેં વાંચ્યું હતું જરાક, મને બહુ ખબર ન પડે. આપણે તો મતલબ છે, આપણે જો આ બ્રહ્માંડ, આ આખું બ્રહ્માંડ છે એ પરમ તત્વ પરમાત્માથી અનેક રૂપે ભરેલું છે, અનેક ગુણે ભરેલું છે, અનેક નામે ભરેલું છે. અનંત રીતે પરમાત્માનો દરબાર આપણા દેશમાં ભરેલો છે. આપણા દેશમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, માને માનતા હોય, ગુરુને માનતા હોય, હરિને માનતા હોય, સંતને માનતા હોય, ભક્તને માનતા હોય, ભજનને માનતા હોય, સત્સંગને માનતા હોય, કીર્તનને માનતા હોય, ધ્યાનને માનતા હોય, મૌનને માનતા હોય, મુસલમાનને માનતા હોય, બુદ્ધને માનતા હોય, મહાવીરને માનતા હોય, ઈસુને માનતા હોય, પારસીને માનતા હોય. આપણા ભારત દેશમાં બધું સમાઈ જાય. કોઈ પણ ને માનો તું, કોઈ પણ રીતે તારા હજી હાથમાં. તો વાર છે. બાપુ કાલે 11 છે. હા, તો કાલે આ ભગવાનના ભજન છે. હા, 4 દી પછી. કાલે આ પ્રભુના જયંતિભાઈ કાલે આ પ્રભુના ભજન છે. જયંતિભાઈ બંધ કરી છે. તમારા ઘરે લાવે. હા આ ભાઈ કહે છે કાલે લલિતામાં આવવાના છે. બધાને કહો ભૂપેનભાઈ તો પ્રેમ મને જાગ્યો ને એટલે હું ભૂપેનભાઈ નામ લીધું. મને શું થયું, એમ જાગ્યો. ભૂપેનભાઈ ઉપર પ્રેમ જાગ્યો હા એટલે મેં બોલ્યો કાલે આપણે શું કરશું. કહીએ ને ભાઈબંધ છે એને ફોન કરીને કહે વાત. હા એને કહે ને એને કહે. હા સારું કહેવાય. મુજને જેવી રાખો રામ મારે તેવી જ રેવાની હરી મેં સોયપો તુજને હાથ પ્રભુ મેં સોયપો તુજને હાથ પછી માં નારદજી હતા. બબુ નારદજીએ શરીર ધારણ કર્યું, બનેલી સત્ય ઘટના. પછી નારદજીએ શરીર ધારણ કર્યું ને એટલે એને અંદરથી પરમ તત્વ પરમાત્મા આવે, પ્રભુ આવે, ખૂબ પ્રેમ, ખૂબ પ્રેમ. આ કાયા છે ને માટીની છે. આ કાયા આ જળની બનેલી છે. શેની છે આ કાયા? જળની બનેલી છે અને માટીની છે. આ માટીની છે. પછી એના નારદજીએ પરમાત્માને ભજન કર્યું,
ખૂબ પરમાત્માથી પ્રેમ. યાદ રાખજો, ધ્યાન આપજો હો બાપા, ધ્યાન આપજો. એવડું ભજન કર્યું ને એમાં એને પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ મારી માનું શરીર છૂટી જાય ને તો હવે કર્તવ્ય ફરજમાંથી પૂરું ફરજ બનેલી સત્ય એમાં પરમાત્માને કરવું માનું શરીર છૂટી ગયું. પછી એનું ભજન હતું એના કરતાં થોડુંક વધારે હોય કર્તવ્ય ફરજ. કે મારી કર્તવ્ય ફરજ પૂરી થાય, કર્તવ્ય ફરજ યાદ રાખજો, આપણી કર્તવ્ય ફરજ આવે, આપણી ફરજ આવે છે, ભૂલ ન કરતા કર્તવ્ય ફરજ બજાવે. એમાં પરમાત્માની ઉપર એને એટલી બધી એવડી બધી સ્થિતિ બંધાઈ કે તારું આ માટીનું શરીર છૂટશે ને એટલે તું મારો પરમ ભક્ત અને તને ચિન્મય શરીર મળશે, તું પરમાત્માનો પરમ ભક્ત બનીશ, પરમાત્મા તારી હારે રહે. પછી કે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રાધે ગોવિંદ રાધે ગોવિંદ હરિ બોલ રાધે ગોવિંદ 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 સીતારામ 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 હરિ બોલો 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 નારદજીને પરમાત્માના નામની લગણી લાગી. ધ્યાન રાખજો, આ છે ને આ માટીની છે माटे में माटे एक दिन मिलके रहेगी, अब ना बने तो फिर क्या बने. પરમાત્માનું ભજન કરતા 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 એક દિવસ એવો આવે કે તમારી કાયા પ્રભુ ભજન કરતા કરતા છૂટી. એ કાયા પ્રભુ ભજન કરતા કરતા છૂટે પછી તમારી અંદરની જે અંતઃકરણની સ્થિતિ છે
તમે સત્સંગ કરતા હો, ભજન કરતા હો, કીર્તન કરતા હો, ધ્યાન કરતા હો, સમરણ કરતા હો, દાન કરતા હો, કોઈ પણ સાધન હોય તમારા જીવનમાં એ પરમાર્થ કરતા હો, કોઈ પણ સાધનો એ કરતા 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 શરીર છૂટી જાય, તમારા જીવનના અંદરના તમારા વિચાર શુદ્ધિકરણ પામે, તમારું અંતઃકરણ શુદ્ધિકરણ પામે, તમારું મન શુદ્ધિકરણ પામે, તમારી બુદ્ધિ શુદ્ધિકરણ પામે, તમારું ચિત્ત શુદ્ધિકરણ પામે, તમારા પ્રાણ શુદ્ધિકરણ પામે, તમે ખુદ અંતર સ્થિતિમાં શુદ્ધિકરણ પામો. એ શરીરની અંદરની જ્યારે શુદ્ધિકરણની પૂર્ણ સ્થિતિ થાય અને શુદ્ધિકરણ પરમ તત્વ પરમાત્મામાં સ્થિતિ હોય અને તમારી ગતિ છે ને એ પરમાત્માના દરબારમાં, એ લૌકિક ગતિ નથી. ધ્યાન રાખજો. ધ્યાન અને ધારણા કાયમ કરવાને કાયમ કરવો અભિયાન. હું ગુરુની કૃપાથી મેં લગ્ન તો કેટલી વાર કરી લીધા, પણ મારા જીવનમાં સંસાર ન આવ્યો, મારા જીવનમાં કોઈ વસ્તુનો ભોગવો પણ ન આવ્યો, મારા જીવનમાં કોઈ બીજું બન્યું નહીં. એ સદગુરુની કૃપા, ગુરુની કૃપા છે. સદગુરુની કૃપા. સદગુરુ છે ને એ કરુણામય છે, બહુ અઘરું છે. સંસાર છે એની જગ્યાએ બરોબર છે. સંસાર એની જગ્યાએ બરોબર છે. ભૂલ ન કરતા માણસ છે ભાઈ, ધ્યાન રાખજો. માણસથી ભૂલ થાય. કોઈ દિવસ કોઈના સાથે બને ત્યાં સુધી હું પરમાત્માને પ્રાર્થના કરું, હે પ્રભુ કોઈનાથી બને ત્યાં સુધી દ્વેષ ન થાય. એક વસ્તુ યાદ, પરમાત્માનું ભજન ભૂલો ન. જેની પૂર્ણ સ્થિતિ હોય, જેને કાંઈ ન કરવું પડે એની હારે હું કાંઈ વાત નથી કરતો. જેને એના જીવનમાં પોતાની પૂર્ણ સ્થિતિ હોય, જેને કાંઈ પરમાત્માના ભજનની સત્સંગની એને બેઠા બેઠા પોતાની રીતે ભજન થતું હોય, એને મારા કરોડો પ્રણામ. જેને પોતાનાથી પોતાનું મન શુદ્ધ અને પવિત્ર બની જતું હોય, જેને પોતાનાથી પોતાની પૂર્ણ સ્થિતિ થઈ જતી હોય, એને મારા સંપૂર્ણ કરોડો પ્રણામ. તો મારે સાધન લેવું પડે છે. મારા ગુરુએ મને સત્સંગ નો આપ્યો હોત ને તો હું આ શબ્દ તમારી પાસે બોલું છું ને બોલી ન હોત. મારા ગુરુના દ્વારમાં આ સત્સંગ, આ ભજન, આ કીર્તન, આ ધ્યાન, આ સમરણ, આ ભૂમિ, આ મારી માં, આ મારા બાપનો બાપ અને આ તમે બધા પ્રેમી અંશો જો મને ન મળ્યા હોત ને તો હું આ સત્સંગ કરું છું ને કરી ન હોત. આજ કીર્તિભાઈ ભજન ગાય છે તો એ ભજન ગાય છે ને એ કૃષ્ણની કૃપા છે, પણ એ ભૂલાય નહીં. જે પગથિયાથી આપણે આગળ આવ્યા ને પગથિયું કોઈ દી નથી. મારો માલિક આપણને સમૃદ્ધિ આપે, મારો નાથ સૌનું કલ્યાણ કરે. આ ગોરધનભાઈ વર્ષોથી આવે તો ગોરધનભાઈના પગથિયા ચેડા આગળ યાદ સત્સંગ કરે. આજે એનો સત્સંગ મને સાંભળવો ગમે. એ કાંઈ વાત કરતા હોય તો હું કહું વાહ, હું આમ તાળી પાડું, વાહ ગોરધનભાઈ, હું આમ દુખણા લઈ લો. હું કારણ કે એને સત્સંગ એક અમારે છે ને મારી મા સત્સંગ કરતી ને પેલા કૃષ્ણના બા સત્સંગ કરતા ને મારે સમય સત્સંગ કરવો એ બહુ અઘરી વસ્તુ છે. ભજન કરવું એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. આત્મકલ્યાણમાં સ્થિર રહેવું. કૃષ્ણ પેલા સત્સંગ કરતા ને બા અહીંયા સત્સંગ કરતા. રામાયણ ઉપર પેલા સત્સંગ આવતા વર્ષો પહેલા, આજથી 40 વર્ષ 30-40 વર્ષ પહેલા રામાયણ ઉપર નિત્ય સત્સંગ થાય. કૃષ્ણ સત્સંગ કરી લે પછી બા કરતા, પછી બાનું શરીર શાંતિ પછી જ્યોતિમાં કરતા, કૃષ્ણ સત્સંગ કરતા જ્યોતિમાં કરતા. હવે આ નાનકડું એક ફૂલકું છે આ લોકોનું, આ ઘરનું એક નાનું ફૂલકું. ત્યાં સુધી મારો નાથ દયા કરશે ત્યાં સુધી હરિગુણ ગાવું, ગુરુના ગુણ ગાવું, સંતો મહાપુરુષોના બધાના ગુણ ગાવું, સાધુના, ભક્તોના, સંતોના. હે મારી માના હું આને ગુણ ગાઉં. વાહ મારી મા અહીંયા આવે ને બીજ નદી, હા મેં કીધું માતાજીએ દર્શન દઈ દીધા, મારું કામ થઈ ગયું. મારી માં આવી ગઈ, મારે હવે ક્યાંક શાંતિ. કંચનબેન ને મંજુબેન હોય પણ આમાં આવે ને તો નાચું ભાઈ બીજ નદી. એ મારા બાપ આનંદ કરો, મોજ કરાવો યાર. આજ ઓલી બેનના ઘરે સત્સંગ હતો ને બેન નાચતી હતી, બધાય નાચ્યા. ભજન સત્સંગ બધાય નાચ્યા, કાયદેસર નાચ્યા.
એ નાલાયક, એ મારો બાપ, મારો નાયક. હે ભગવાન, આ છોકરાને મારે હું કહું? ગાંડાની વણજાર હેજી એનો ગણતા નાવે પાર, સંતો ભાઈ ગાંડાની વણજાર. અસકો ગાંડો, બબુડો ગાંડો, ગાંડો સતગુરુ રાયજી. આવેલા સંતો બધાય ગાંડા, એ સાંભળે ઈ બધાય ગાંડા. એ કેનારો ગાંડો થાય, સંતોભાઈ ગાંડાની વણજા. જલારામ બાપુ જો તો કેવું કહેવાય, વિચાર તો કરો. એલા એ હુકામ પણ ભજન વિના મારી ભૂખ ન ભાંગે. આ સમરણ સદગુરુએ સમરણ આપ્યું, એ તારે છોડીને આ વિશ્વમાં કાંઈ તારે છોડીને કાંઈ છે જ નહીં. આ નાલાય કાંઈ હું હારી હારી વાતું બધું ગમે નહીં. એ સમરણ વિના મારી તલપન જાય. સમરણ રે ગુરુ મહારાજે સમરણ આપ્યું, એ આખા બ્રહ્માંડમાં ખોટે ખોટે ભજન કરો કરો. ઉલટા નામ જપો છે. વાલ્મીક ઋષિ, વિચાર કરો. વાલ્મીક ઋષિ, હે તમે વિચાર તો કરો. વાલીઓ લૂંટારો, લૂંટ કરે અને મહાપુરુષ પરમ પુરુષ. એ બાબા ઉભો રે. કોઈ લાય ખીચામાંથી. મારી પાસે હું કોઈ દઈ દીધું. દીધા રે વિનાના. મારે કેવડું તમે કોઈને કહેતા નહીં કે આ ઘર ગુરુજીનું, શરીર ગુરુજીનું, કપડાં ગુરુજીના, કાગળિયા બધા બબુના. મારે કાંઈ ચિંતા નહીં. આ બબુ મારા ઉપર કેવડા ઉપકાર કરે એ ખબર તમને? હું આવું ને એટલે સીધી મારે જોવાનું જોઈએ કે બંદી મારો દીકરો કરશે. મારે ચિંતા નહીં. તમે વિચાર તો કરો, તમારા ખીચામાં કાંઈ ન હોય એટલે તમે કેવડા હળવા થઈ જાઓ ખબર તમને? બેંકમાં ખાતું હોય તો યાદી તો કરવી ને. બેંકમાં ખાતું ઉપાધિ તો ખરી ને. કાલે હું આ ગયો ને ઓલા ભાઈને, મેં કીધું આલે છોકરા હાલે રિક્ષાના. હું એક છૂટો ભાઈ હતા ને, મેં કીધું હાલે જો હું ખાલી. સંતવાણી હાલતી હોય ત્યારે સવારે હું બધા પૈસા મારા ખીચામાંથી ખાલી થાય ને એટલે હું નાચું, હાઈસ હળવો ફૂલ થઈ ગયો. બધા દેવાય કે મારું કાપું, મારે તો કાંઈ નહીં. બબુડાને કીધું બબુડા પૈસા દેજો આ સંતવાણી. એટલે બબુ કે 8,000 દેશી કે આટલા બધા કેવો ભાગશાળી તું. તમે ભૂલુભાઈ મારા જેવો ભાગશાળી આ વિશ્વમાં કોઈ નહીં હોય. કાંઈ નંબરે રસિક ખીચામાં કાંઈ હોય તો ઉપાધિ. આ મને કે કેટલાય હું મેં મને કે હું છે નથી જોતા. મેં ડાયો થામાં લઈ લે તું લઈ લે, મારે કામ પૂરું થાય. ખાલી થવા એવાય. ખાલી હોય તો મજા આવે ને, કંઈક ભરેલું હોય તો. આ છોકરો એક દી ખાલી રહેવાનો જોજો. એક દીકરો હતો એમ ને. હું ઓલા ઈશ્વરભાઈ મને કે બબુડિયો તારો તોફાન બહુ કરે. મેં એક બાળક હતું મારે બબુડિયા જેવું. પછી એમાં મા બાપ છે ને, એના બાપા ને દાદા મા બાપ છે ને એને મેળામાં લઈ ગયા. એ મારે આ લેવું છે. બાપા કે તું ખરી થોડી વાર ખરી તને લઈ દો. ના મારે ઓલું લેવું છે. જરાક આગળ ગયા તો ઓલું લેવું છે. બાપા કે તું ખાય ને મારા દીકરા કહ્યું, મારે થોડોક આગળ મારે ઓલું ખાવું છે, આઈસ્ક્રીમ ખાવો છે. કે થોડોક આગળ મારે ઓલું શું કહેવાય મસાલા ઢોસા ખાવા. દીકરા ખમી જાય. એમાં કુદરતનું છોકરા આંગળીમાં જરાક આગો વયો ગયો. મા બાપ જુદા પડી ગયા થોડીક વાર. છોકરાને પૂછ્યું, એક ગોરધનભાઈ જેવો હતો, એ કે કાં બેટા હું જોઈતા? પપ્પા જોઈએ છે. આઈસ્ક્રીમ ખાવો? નથી ખાવો. રૂપિયા જોઈએ છે? નથી જોતા. હું જોઈ પપ્પા જોઈએ છે. અરે ગાંધીના તારે હમણાં થોડીક વાર પહેલા તો રાયડું પડતો હતો કે આ દિયો ઓલું દિયો ફલાણું દિયો દીકરી દો. પપ્પા જોઈએ છે, મમ્મી જોઈએ છે. એટલે તું માગ ને તો કે કાંઈ જોતું નથી. તો કેવું જોતું કે પપ્પા મમ્મી જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. સંતો મહાપુરુષો એવા બાળક જેવા છે. એને અંદરથી એમ થાય મને આ મળે. પરમાત્મા સદગુરુ હરિ આગો થાય તો
તો કે શું છે? તો કે હરી જોઈ છે. ગૌતમભાઈ ના ના, હજી વાર છે, હજી શરૂઆત થઈ. હા, ગણેશ બેઠા, ઘડિયાળ બંધ કરી દો હમણાં. કોઈની પાસે લોચું બચશે, કાંટાની ચોટાડી દો, વાત થઈ ગઈ. નામ ભજે નર ન્યારા સંતો, ઉનકા મતા અગમ અપાર. પરમાત્માના ભજનમાં જે સુખ છે, સત્સંગમાં જે સુખ છે, તમે કોઈ કહેતા નહીં. મને ને જો તમે કોઈકને શ્રીખંડ ભાવતો હોય ને, શ્રીખંડની વાત કરો તો મોઢામાં પાણી આવે. અસકતા નહીં બાપુ બાપુ. જેને જે વસ્તુ ભાવતી હોય ને એ વસ્તુ તમે એને આપો ને તો મોઢામાં પાણી આવે આવે ને આવે. ગેરંટી. કોઈ પર તમારે ભૂખ લાગી હોય ને અથવા કાંઈક એવું લાગે ને, તમારે એને ભાવતી વસ્તુની વાત કરી એટલે એને મોઢામાં પાણી આવે. મને સત્સંગ કરો ને મોઢામાં પાણી આવે. ગંગાજી નથી હો, ગંગાજી તો ચરણમાં રેખા. ઘણી કે બાપુ અમારા બાપુજીને હાડકા છે મોઢામાં નાખું, એ ઓલા કથા જેવું થાય એ લોકો. તમે મને એક વસ્તુ યાદ આવે. પહેલા સૌથી પ્રથમ પગથિયું હોય ને તો અંદરથી માલિકી છોડી દે. દઈ દો મહાપુરુષો, દઈ દો પરમાત્માને. માલિક બનવું જ નથી પછી ક્યાં આપણે કાંઈ જોતું જ નથી પછી ક્યાં કરો બધું મહેનત કરો. એવું ના નથી પડતો. ન કરવાનું કાંઈ એવું ના નથી પડતું. તમે મહેનત કરો, ભજન કરો, સત્સંગ કરો, ગમે આ જાઓ. હોપી દીવાય ને આ તારા બાપનો માલ છે, મારે કાંઈ લેવા દેવાનું, ત્યાં તારું છે. કરો યાર, ભજન તો કરવું જ પડે ને. રસિકભાઈ 11 નો કરે તો રસિકભાઈ વારો નો કટ નથી. ભજન તો કરવું જ પડે, સત્સંગ કરવો જ પડે. તો કહી દેવાનું માલિક તું, મારે કાંઈ લેવા દેવાનું, આ તારો ખેલ છે. તું માલિક, મારે કાંઈ ને મરે બાબુ. મારે માલિકી મારી માલ છે જ નહીં. માલિકી છે નહીં કર્યું. આજ હું ઠાકુર પાસેથી રામકૃષ્ણ પરમહંસ દરવાજેથી ગયો અહીંયા. જો ભાઈ હા મારા બાપનો માલ છે જ નહીં. હું આવ્યો સત્સંગ કરવા. પેલા થોડાક પકડાવી નહીં, હલબલાવી નહીં. ગુણુબાને કીધું જો મારી શરીર માનતી નહીં હોતા ને, દુનિયા શું કરે, હરખું પડી જાય ને તો ફૂલનો હાર પહેરાવે, અને હરખું ન પડે ને તો એમ કે કાને કાંઠાનો હાર પહેરાવી દે. ઈસુ ભગવાનને પહેરાવેલો, ઈસુને પહેરાવેલો કાંટાનો હાર. કબીરને મારી નાખ્યા. કબીરને કેવા દોયડાથી ઢાળીને લઈ ગયા. પછી ખબર પડી કે એના ઘટવાનું આની અંદર તો રામ પરમાત્મા પ્રગટ છે. અનુભૂતિ થઈ. હા એ કે તો આપણે પછી માફી માગવા માંડ્યા. હરખું પડી ગયું તો દુનિયા કા ભરોસા ક્યાં કરો. દુનિયાથી સંતો મહાપુરુષોને દ્વેષ ન હોય. આજની મારા જીવન તમને કહું, તમને પરમાત્મા હર પલ પરમાત્માની અનુભૂતિ થાય. હર પલ મારી હર પલ આખા વિશ્વના નાથની અનુભૂતિ થાય અને થાય. પણ પ્રેમ સબસો ઊંચી પ્રેમ સના. પરમાત્માને પ્રેમ કરો ને યાર, હરિને પ્રેમ કરો ને. કોકો હરિયરે વાતું તો કરો. કાંઈ હું જોઈશી કાંઈ નહીં. હું જોઈશી બધુંય તો કે હું તો કે કાંઈ નહીં. કોઈ દી હરિને પ્રેમ કર્યો? વાતું આવો વાલમ કરીએ વાતો, આ તમ વિના નથી રે વાતો. આ મળી છે એકાંતું રે. એકાંતું એટલે હું? એ ઓદા મોલે આવજો. એ મારે રામ ભજવાની રીતો રે, મારે પૂર્વ જન્મની પ્રીતો રે. એ માવા હરિયર વાતું કરી કે મારે તારી હારે પૂર્વ જન્મની પ્રેમ છે. આઈ લવ યુ. ઓલો કે અશ્વિન નહીં, હું નથી કહેતો. ઓલો કે છે અશ્વિન દેખાય છે, રૂપ દેખાય છે, રંગ દેખાય છે. શું દેખાય છે? પરમાત્મા દેખાય છે, માણા દેખાય છે, ઢોર દેખાય છે, કૂતરો દેખાય છે, બિલાડી દેખાય છે, ઉંદેડો દેખાય છે. પરમાત્મા નથી દેખાતો. રૂપ દેખાય છે, જોવો ને.
પરમાત્મા નથી દેખાતો. મસ્તી મેં જો તમે મારે એકવાર કેવું થયું ભગવાન આ બધું એકવાર છે ને હું છે ને એક કાંઈથી છે ને આમ સોમનાથથી ઉપર એક ગામ ગયો ગાડીમાં હો બાબુ ત્યાં પ્રીત કેવી હોવી જોઈએ એટલે મને તો કે તમારે બાપુ આવવાનું કાંઈ વાંધો નહીં શું કરવું જવું ક્યાં જવું પડે એવું મને કે બાપુ અમારે ગામ ભાગવત કથા છે રામાયણ હતી બાપુ અમારે ગામ આવવાનું છે ને અહીંથી મોટી ગાડી ગોરધનભાઈ છે જ મોટી ગાડી એને શું કહેવાય મને નથી ખબર જી હોય આપણે કાંઈ લેવા દેવાનું મોટી ગાડી સ્કોર્પિયો છે જી હોય મને કંઈ ખબર ન પડે ગાડીમાં આગળની સીટમાં બાપુને તો આગલી સીટમાં કેવી મજા આવે બાપુનું કાંઈ નહીં આગલી સીટમાં બાપુ ડ્રાઈવર ભેગો બધો. હા અને ડ્રાઈવર બાજુમાં કાંઈ ઘટે નહીં અને બધા બૈરાઓ ને બધા એક ઓલા હતું ને એમાં અમે ગયા ને મને સારું ગાડી ઓછી ફાવે કુદરતી મોહાઈને ઓછો અને ગાડી ફાવે ઓછી ગાડીમાં ગયા ને ત્યાં ગયા ને કથાના આ ને ત્યાં સવારના વહેલા ગયા હતા ને થાકી ગયો એટલો થાક લાગ્યો મેં કીધું સારું મને થાક લાગે હું કરું એમાં મને તબિયત જરાક મોડી થઈને મને થોડુંક છાતીમાં નહોતું મજા આવતી એમાં વળતા આવ્યા જુનાગઢ આવ્યા ને એટલે મેં કીધું જો મારા કિલોમીટર પૂરું હવે તમે મને જો ગાડીમાં બેહાડશો તો હું મરી જઈશ મને દુખે છાતી મારી તબિયત મોડી મને ગભરામણ થાય મારી તબિયત બરાબર નથી એટલે બધા આવ્યા જુનાગઢમાં એક ભાઈને ઘરે સત્સંગી એક હતો ઘરે આવ્યા એટલે હું તો હોઈ ગયો સીટ મારી તબિયત મોડી હું હોઈ ગયો મારામાં તેવડ છે નહીં મારી તબિયત મોડી હું કંઈ કરીશું હું મને કે તમને હોવાની ગાડીમાં વ્યવસ્થા કરો તમે હોવાની વ્યવસ્થા કરો જાગવાની વ્યવસ્થા કરો ગમે કરો હું અહીંથી ઉઠીશ નહીં આ હું તો એટલે બધાય બેઠા હતા ભાઈઓ બધા ફરતા બેઠા મને કે હું હવે તમે આવું કરવાનું કાંઈ મારે કહ્યું હું ભજન એટલે ભજન ચાલુ કર્યું તો હું બેઠો થઈ ગયો કે તમે તો બેઠા થઈ ગયા ભજન ચાલુ કર્યું ભજન બંધ કરી આઠ દિન બેઠો પડી જશે તો ભજન ચાલુ કર બનેલી સત્ય ઘટના એવી ખરાબ તબિયત ને હું ખોટું નથી બોલતું ભજન ચાલુ કરે ને હું તો મારામાં હલવાની તેવડ નહીં મેં એને ક્યારે કીધું છે કે મને જો એટેક આવી જાય તમે મને હવે તમે કાંઈ કરતા નહીં ગાડીને હું નહીં આવું જેવી સંતવાણી ચાલુ કરીને નહીં તાલ નહીં તબલા નહીં વાજિંત્ર કાંઈ ન પડે મેં ભજન ગાને તું ભજન ગાવાનું બેઠા એટલે પરાઠી અંડું મને કે તને ક્યાં કાંઈ બધું ભજન બંધ કર જો લાશ પડી જાય છે પરમાત્માથી પ્રેમ કેમ હરી તમે કોઈ પર હરિયારે વાત તો કરજો મળી છે એ કાંતુ રે છાના મને એકલા હોય ને ત્યારે હરિયારે વાત કરી એ હરી મને કઈ ખબર નથી તારથી કઈ જાય એનાથી કાંઈ અજાણ્યું નથી ભૂલ ન કરતા કોઈ દી ભૂલ ન કરતા અને એનો અર્થ એવો ન માનતા કે હરી તમારું હરખું પાડી દે તો હરી હાચો હરખું ન પાડે હરી ખોટો કાંઈ નક્કી નહીં હરખું પાડે હરખું ન પાડે એના બાપનો માલ છે આપણો માલ છે નહીં ભૂલ ન કરતા એ કે હરખું પડી ગયું તો ગુરુ હરિ સંત હાચા હરખું ન પડ્યું તો હરિગુરુ સંત ખોટા કોઈ દી એવો ધંધો કરતા જ નહીં ધંધો કરવો જ નહીં એ હરખું પાડી તો તારા બાપનું મારું કઈ નથી હરખું ન પાડી તો તારા બાપનું તને જેમ અનુકૂળ લાગે એમ કરી માલ તારો હે મારો છે જ નહીં આ જે કઈ રહ્યું બધું તારું એ ઠાકુર તારું હે હું ગયો ને આ સત્સંગમાં મેં કીધું જો ભાઈ હું અહીં સત્સંગ કરવા આવ્યો ને ઓલાને ખેલ છે એટલે મને મોકલો મેં કીધું ઓલી માળી હતી ને એનો પ્રેમ હતો એટલે આવ્યો છું મારે કઈ લેવા દેવાનું ભૂલ ન કરતા ઓલો મને નચાવે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને કીધું કે હું તને નચાવીને વિશ્વનું કલ્યાણ કરાવી દઈશ એમ અમને નચાવે કોણ તો કે આખા વિશ્વનો બાપ ઠાકુર એ અમને નચાવે એ નચાવે એટલે અમે નાચી છીએ પછી એટલે અમે અમારું કામ પૂરું અમે એવું લાગશે તો હોઈ જવું અમે એવું લાગશે તો ખાઈ લેવું અમે એવું લાગશે તો વાતું કરશું અમે એવું લાગશે દાંત કાઢશું રોતા નથી આવડતું તો હું કરું ન આવડે તો મને હું કરું હું કોક બૈરા રોતા ને કહું તમને રોતા આવડે મને કયો ને હું રોઉં પરમાત્મા આખા વિશ્વનો નાથ આપે પછી હું ચોખ્ખા શબ્દ કહી દઉં જો તારું છે મારું કઈ નથી
એમ કે ભૂલ ન કરતા. અને ગુરુની કેવડી કૃપા, હે ગોવિંદા, આ હે કેવડી કૃપા છે. કોઈ પણ વસ્તુની કિંમત ક્યારે થાય ખબર? જ્યારે આપણા જીવનના અંતઃકરણમાં આપણી સ્થિતિ થોડી ઓલી ગુડિયા મને કે સ્થિતિ ઉપર બંધ એટલે મજા આવતી. મને કે સ્થિતિ આપણી સ્થિતિ ક્યારે બંધાય ખબર તમને? આ હે આપણી સ્થિતિ એકલા ભજન થાય બહુ અઘરામાં અઘરું એકલા ભજન કરવું નો થાય. કાંઈક ને કાંઈક ઘૂઘરો જોઈએ તો ઘૂઘરો આપણે હું રાખ્યો તો કે પરમાત્માનું નામ, નામથી નામી અનામી આપણી અંદર. આપણે કોઈ પણ સાધન, કોઈ પણ રીતે આપણો ઉદ્દેશ છે પરમાત્મા. અને બને એટલું, જેટલું બને એટલું કોઈનું ભલું કરવું, કોઈ જીવનું કલ્યાણ થાય એવું વિચારો. કોઈ જીવનું કલ્યાણ કેમ થાય, બસ. કોઈ આપણાથી આપણે નિમિત્ત કેમ બને, નિમિત્ત માત્ર છે, વિચાર ન કરતા. તમે અને હું નિમિત્ત માત્ર છે, આપણે નિમિત્ત છીએ. અને એ આપણને નિમિત્ત બનાવે ને તો એનો ઉપકાર બની તારી કેવડી કૃપા હોય તમને નિમિત્ત બનાવીશ. તારા ઉપકારનો પાર નથી કે તું અમને સત્સંગમાં નિમિત્ત બનાવશ. આ હરિનામ, આ તારા નામમાં અમને નિમિત્ત બનાવશ. આથી મોટો કેવો ઉપકાર અમારા ઉપર હોય. આથી મોટું તો પરમાત્માના નામ લેવામાં, પરમાત્માનું નામ કોઈ દિવસ લઈ જ ન હોય, ભૂલ ન કરતા. એની કૃપા હોય ને તો જ ભગવાનનું નામ લેવાય. એની કૃપા હોય ને તો જ સત્સંગ થાય. એની કૃપા હોય ને તો જ ભજન થાય. ભૂલ ન કરતા. કોઈ દિવસ ક્યાંય કાંઈ ભૂલ કરવી નહીં. એની કૃપા વગર શક્ય જ નથી. આ તો એની દયા છે નહીંતર મજધાર કિનારા હોય નહીં. આ તો એની દયા. સત્સંગ આપણું કામ છે. મને તો હમણાં લાડવા મળવાના 24 તારીખથી કાંઈ ઘટે નહીં. એમાં ભાગવતમ કરે મારે તો લાડવા ને પેડા ને બાસુંદી મજા મલાઈ બહુ સારી. મોઢા મૂકીને ત્યાં ઓગળી જાય. ભગવાનનું નામ મજા મલાય છે. ભગવાનનું નામ લાડવા છે. ગોવિંદ નામ લે કર, ગોવિંદ નામ લે કર, ગોવિંદ હે ગોવિંદ, ગોવિંદ નામ લે કર. હું તમારી પાસે બેઠો છું એટલી વાર તો મોજ કરી લઉં, પછી પીડ આવે તો મારો રામજી કરાવું એવી રાયડું પડાવશે. અટાણે તો ગોવિંદ નામ લે કર, ગોવિંદ નામ લે કર. પ્રાણ તન સને કલે ઇતના તો કર. આ વિશ્વનો મોટો સેન્સ મને ગમતો હોય તો વિજ્ઞાન કેવો એ કે आगे तुम्हारी मर्जी प्रभुजी आगे એ કે હું તારું ભજન, તારું નામ લેતા લેતા મારું શરીર છૂટે. તો કે હું તો અરજી કરું છું. તો કે તારી થોડીક ફરજ થાય ને, તને એવું લાગે તો કરજે. તો કે પછી તો કે તને લાગે આમ કરજે. હું કહું નહીં, નીકળી ગયો. મારે કાંઈ નહીં. બાપુ તું બોલાવીશ તો છેલ્લા ડચકે બોલીશ, બાકી તારી મરજી. હું કરું, મારું કાંઈ ન આવે. આ હોય પણ તું મને પરમાત્માનું નામ લેવડાવીશ તો લઈશ છેલ્લા ડચકે. પણ તો કે લેવડાવજે એમ નહીં. તો કે તને ન ગમે તો ન લેવડાવ. કોઈ જાતનો દાવો નહીં, કોઈ જાતની માલિકી નહીં, કાંઈ નહીં. કે હું તો તારું નામ લઉં છું, બસ મને ગમે છે એટલે તારું નામ લઉં છું. મારે કાંઈ તો કે તને ન ગમે તો ન લેવડાવતો હોય. એવી બાદશાહી તો મરી ન જાય આપણે. તને ન ગમે તો ગુરુ મહારાજ તમારું નામ તમે ન લેવડાવતા. તને ન ગમે તો ગોવિંદ હે નાથ તારું નામ ન લેવડાવતા. હવે એની શરણાગતિ તો જો. એ ભજન તો ભજન છે. આ વિશ્વમાં એ ભજન તમે સાંભળો તો પૂરું થઈ ગયું. એમ થાય કે મરી જાય. કેવડો પ્રેમ, કેવડો પ્રેમ.
પ્રેમ નગર મેં रहने हमारी. પ્રેમ એટલે શું? વિષય નહીં. ભૂલ ન કરતા બાપ, છેતરાય ન જતા. છેતરાતા નહીં. તમારા જીવનમાં તમે છેતરાતા નહીં. વિષયોમાં થોડુંક તો તમને કડવું લાગશે, થોડુંક કડવું લાગશે. ભૂલ ન કરતા. ભોગ ભોગવા પછી તમને અરુચિ થાય અને ન થાય ને તો કાંઈ ચિંતા ન કરવી. કરવું સંસારને ભોગ ભોગવા, જી મોજ આવે કરવું. મને કોઈ વાંધો નથી, મોજ કરો. અહીં તો કોઈ જાતનો ક્યાંયથી કોઈ રે કઈ રીતે એ મારા નાથ, કોઈ રે ક્યાંયથી કોઈ જાતનો રાગ એ નાથ મારે થોડુંક કંઈક કહેવાય જાય છે, પણ અપરંપાર પ્રભુજી અવગુણ મોરા કોઈ દી કાંઈક કહેવાય જાય છે. નથી કહેવાનું, કહેવાનો ભાવ નથી, પણ કદાચ કાંઈક કહેવાય જાય. એ નાથ માફ કરો. बुरा ढूंढन में चला, बुरा मिलिया न कोई. आ घट के भीतर मैं देखा तो मुझसा बुरा न कोई. कबीर बापू, कबीर बोले हैं. कबीर कबीर आखो विश्व कबीर ने ऊपर कोई ચોકડી ન મારી શકે. કબીરના ભજન ઉપર કોઈ ચોકડી ન મારી શકે. કબીરને કોઈ કાંઈ ન કહી શકે. કબીરની પાછળ આ વિશ્વનો કોઈ મહાપુરુષ હશે ને કબીર વિશે કઈ આડાવડું ન બોલી શકે. કબીર એમ કહે, બુરા ઢૂંઢન મેં ચલા, बुरा न मिलिया कोई. घट के भीतर मैं देखा तो मुझसा बुरा न कोई. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને કીધું, દુર્યોધન એક કામ કર્યું તો આ દુનિયામાં તું છે ને હારો માણા ગોત્યા. દુર્યોધન ગયો મારા જેવો ગોતવા. ઓલો તો કે એ હારો થોડો આડાવડો છે, ઓલો તો કે એ હારો થોડોક આડાવડો છે, ઓલો તો કે હારો થોડોક આડાવડો છે. આખો દી ફરીને હાઈ જાય કૃષ્ણ પરમાત્મા પાસે એવો દુર્યોધન એ કે હારો હોય કે મારા જેવું કોઈ હારું છે જ નહીં આ દુનિયામાં, હું એક જ હારો. શાબાશ કૃષ્ણ પરમાત્મા કે યુધિષ્ઠિર એક કામ કરું, ખરાબ માણા ગોત્યા. યુધિષ્ઠિર વાંગ્યા. આપણે એની વાતો કરી, હજી હું એટલી બધી સ્થિતિએ નથી, અને આવીને કે પ્રભુ કે ખરાબ માણસ હું એક જ છું, બાકી દુનિયા આખી હારી છે. હા એ મારે કેમ કરવામાં, મને કેદી ઉતરશે આ વાત? એ કે આ દુનિયામાં કોઈ ખરાબ જ નથી. યુધિષ્ઠિરને કૃષ્ણ પરમાત્મા કીધું, આ દુનિયામાંથી તો ખરાબ માણસ ગોત્યા. જો કોઈ ખરાબ હોય તો મને કે ખરાબ માણસ ગોત્યા. તો આમ યુધિષ્ઠિર ફરવા નીકળે. છેલ્લે કીધું દુનિયામાં ખરાબ માણસ એક જ છે, બાકી બધાય હારા. એટલે કોક લગ્ન કરતા હોય, મોજ કરતા હોય, કોક સંસારમાં રૂપિયા કમાતું હોય, તેમાં ખોટું શું છે? તારા બાપનું જાય હું એની કમાઈ છે કમાય, તો તું એને હું કામ કઈ કહેશ? તો મારે થોડું થાય, મારે થોડુંક કહેવાય જાય, થોડુંક પ્રભુનું ભજન કરજો ને. પરમાત્માના ભજનથી પ્રેમ ન હોય એટલે હું કહી દઉં કે થોડુંક પરમાત્મા આત્મકલ્યાણ કરજો ને. મારે તો એટલું તો કહેવાય ને બાબુ, એટલું ન કહું તો મને થોડુંક તો કહેવાનો અધિકાર, ખોટે તો કહી દઉં. એટલે મારે થોડુંક કહેવાય જાય કે એટલે ભાઈ તમને સંસારમાં મજા કરો યાર. હું તમને કહું ઘરવાળી હોય, રૂપિયા હોય, આઈસ્ક્રીમ હોય, સોનું હોય, ચાંદી હોય, બધું હોય તો મજા જ આવે ને. એમાં ખોટું હોય છે? મોટર હોય, ગાડી હોય, પ્લેન હોય, હેલિકોપ્ટર હોય, જી હોય, જમીન હોય, મકાન હોય, તો મજા ન આવે? મજા ન કરે એ ભાઈ? મજા કરે, કારણ કે એના ભાગમાં છે, એ મળ્યું છે. એ તો ગાંડીના, તને એવું બધું મળ્યું નથી એટલે, ઘરવાળી નથી એટલે, છોકરા નથી એટલે, ને તો ખબર પડે બબુડીએ કેમ વાંચવાય. બાપા તો કે હા દીકરા, આઈસ્ક્રીમ તો કે ઉપર મારા બાપ લઈ આવું, તારા જવું પડે, ચાલુ ક્યાં જાવ? દાદા તો કે હા દાદા. એ ક્યાંય ખવડાવવું પડે, એ ક્યાંય દેવું પડે, એ જેમ કેમ કરવું પડે. તો કે બાપા તમે ના ચોકા પણ શું કરવું? કે બાપા એ કે આમાં છોકરા હે ને મને વાલા ન હોય. તારા જેવું દયાળુ દુનિયા બીજું કોઈ નથી. ભજનમાં હે ને તો ભજનમાં એક વસ્તુ, ભજનમાં ભાન બોલાવવું જોઈએ. શરીરનું ભાન છૂટી ગયું, દેહ ભાન બોલાવવું જોઈએ. અંદરથી આપણો તાર. હરિગુરુ સંતોથી પ્રેમ કરો, કારણ કે તમે કોની પાસે જાઓ કોની પાસે? મારે ગોરધનભાઈ ધક્કો મારીને જાવું ક્યાં? મારું ગાડીનું ખોટ મને જ જાય. ભૂપેનભાઈને હું કંઈક ખીજાઈ જાઉં તો હું ભૂપેનભાઈને કંઈક ધક્કો મારું તો ખોટ મને જ જાય. બબુડાને હું કંઈક ખીજાઉં તો ખોટ મને જ જાય.
અસ્કરને કાંઈ ખીજાવ તો ખોટ મને જ જાય, માડીને કાંઈક ખીજાવ તો ખોટ મને જ જવાની, ગુણુભાઈને કાંઈ કહું તો ખોટ મને જ જવાની, કીર્તિભાઈને કે રસિકભાઈને કે ઓલા જલારામને કહું તો મને આને જેવી ચા નહીં મળે, ખોટ મને જ જવાની. તમારે રહેવાનું તો તમારી આઈને ને જવું કે હું ક્યાં જઈશ? જઈશ ક્યાં? કોઈ જગ્યા જ નથી. ગુરુજીને પ્રેમ ન કરું તો કોને કહ્યું? જાઉં ક્યાં? ખોટો ખોટો તો કરું, સાચો સાચો માલિક જાય. તમે હરિગુરુ સંતોને પ્રેમ નહીં કરો તો ક્યાં જાઓ? કોની પાસે જાઓ? હું કીર્તિભાઈને અવગુણ ગાઉં, ગવાઈ જાય ભાઈ, નો કવાઈ જાય કોક વાર કે કીર્તિભાઈ થોડુંક હજી આમ મારા જેટલું. તો બાપુ તારે તું કાંડીના નીચ સાલા નાલાયક, તું તારે તો કાંઈ તારી તો વાત કરવી, તું અમારી આગળ ઊભો રહે ને અમને પછી અમને કંઈક કહે તો બરોબર, પણ મારે છતાંય કોક વાર કંઈક કહેવાય જાય તો હું કરું. કાલે એક ભાઈ હમણાં ઉપદેશ હતો ને તે એક ભાઈ આવ્યો, મેં કીધું એ ઉપદેશમાં રોકાઈ જા, મારે ઘરે જવું છે. હવે એની ઘરવાળી એનો છોકરો આડાવડો આડેધડ થોડો ખીજાય લેતો હોય છોકરો, ઘરવાળી કે તમે ઠીક છે હું તમને ઓળખું છું સારી રીતે, ગાઈડો થયો. મેં તું ગાંડીના ઘરે જઈને તને 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 હજી બાયડીનો મોહ છે, છોકરાઓનો મોહ છે, ઓલા બે તને ગાયરું દે તો તને ઉપદેશ છે તો રોકાઈ જા ને. તો બાપુ કે હું હમણાં ઘરે છોકરાને કહીને આવું, અહીંયા ઘરે જઈને છોકરાને કહીને હું આવ્યો જ નહીં. ગુરુ મારે જઈને કીધું તું આવજે, ચોક્કસ ગુરુ મારે આટલું બોલું મારે પોતાનું. મેં કીધું એલા તું આવજે, તારા તને યાદ રહી જાય, ઉપદેશ યાદ આવી જાય ને, તારો સમય હશે ને તો તને કંઈક સમરણ કાંઈક યાદ રહ્યું ને અથવા સ્વરૂપનું એ પાઠનું દર્શન થાય ને તો કાંઈ તારું કલ્યાણ થાય. ઉપદેશ છે તો આવજે ને. મારો દીકરો આવ્યો ને તો કાકા તું છોકરાએ કીધું ટીકડી નથી ને એટલે નથી જવું, હોળી નથી ને એટલે નથી જવું. તારી તને પ્રીત ક્યાં છે? તને તારા જીવનની સાર્થકતામાં પ્રીત નથી, તારા આત્માના કલ્યાણમાં તને પ્રીત નથી, અને બીજે પ્રીત છે. તારો જન્મ સફળ થાય એમાં તને પ્રીત નથી. ગોરધનભાઈ થોડોક સત્સંગ કરશે, બહુ સરસ સત્સંગ. ના અરે હાલે તો આ તો ગાડી તો હાલશે, આમાં કઈ ઘટે નહીં, આમાં તો એમ મોજ છે, કાંઈ ઘટે નહીં હોય. એ ગોરધનભાઈ સત્સંગ કરશે, કૃષ્ણ બહુ સારો સત્સંગ. તમે બોલો ગોરધનભાઈ બહુ સારો સત્સંગ, મજા આવે. હા ભલે મોજ આવે.